જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જસદણ તાલુકાના ખારચિયા ગામે ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકો તેમજ લાભાર્થીઓને યોજના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલા સંકલ્પ યાત્રાનું રથનું ખારચિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ યોજના પાત્રતા ધરાવતા દરેક વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજના અંતર્ગત કાર્યરત છે, જેનો અચૂક તમામ લોકોએ લાભ લેવો જોઈએ। જ્યારે લેવો જોઈએ તેવું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી કે રામે જણાવ્યું હતું। લોકોને આયુષ્માન કાર્ડ દરેક લોકોને આરોગ્ય કેન્દ્ર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે, જેના દરેક લોકોએ લાભ લેવો જોઈએ અને હાલમાં 10 લાખ સુધીની દવાખાનામાં સેવા વિના મૂલ્યે આપવામાં આવે છે। આટકોટ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા તેમજ ભાજપના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા, ખારચિયાના સરપંચ મગનભાઈ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રોન મારફતે દવા છંટકાવવાનું માહિતી આપવામાં આવી હતી, તેમજ ઉજાલા યોજના સહિતના વિવિધ સ્ટોલના વિભાગો ઊભા કરાયેલા હતા। રિપોર્ટ કરશન બામટા, જસદણ। મારું નામ રાદડિયા પરેશ, જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેનના પ્રતિનિધિ। આજે મારા મત વિસ્તારમાં હનુમાન ખારચિયા ગામમાં વિકસિત ભારત યાત્રા જે રથ નરેન્દ્ર મોદી સાહેબે જે એક આ સરાહનીય કામગીરી કરેલી કે બધા અધિકારીઓ ગામડે જઈ અને જે કાંઈ લોકોના કામ કરવાના હોય, આયુષ્યમાન કાર્ડ હોય કે કોઈ બી કામકાજ હોય, તો આખી સરકાર અને એના અધિકારીઓશ્રીઓ ગામડે આવી અને દરેક વિભાગના કામ ગામડે બેઠા થાય અને કોઈ પણ વંચિત ન રહે, નાના માણસો, ગરીબ માણસો, અને એની કોઈ આખો દિવસ બગડે નહીં, આવા એક ઉદાર આયોજનથી આ નરેન્દ્ર મોદી સાહેબે જે આ યોજના શરૂ કરેલી અને ગામડે ગામડે વિકસિત રથ જઈ અને કામગીરી કરી રહ્યા છે અને બહુ મોટો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। આ તકે હું દરેક અધિકારીશ્રીઓ અને સરકારશ્રી અને ખાસ નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। નામ દિયો। હાલો, રેડી, નામ દિયો। હવે હું ખારચિયા ગ્રામ પંચાયત સરપંચ બોલું છું। આજે અમારા ગામમાં સંકલ્પ યાત્રા મોદી સાહેબની અમે દવાખાનામાં રાખેલી, ને માટે ખૂબ ખૂબ આભાર। પછી જે મોદી સાહેબ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ અમારા ગામના ગરીબ માણસોને, નાના માણસોને કે કોઈ પણ માણસોને મળે એ માટે જે યાત્રા અમારા ગામમાં આવી, રથયાત્રા, એને માટે ખૂબ ખૂબ મોદી સાહેબનો આભાર। અમે બધા ખુશ છીએ, આવા સારા કામ થતા રહીએ એવું મારી ભગવાનને વિનંતી।